આણંદના ચિખોદરા નેશનલ હાઈવે નંબર 8 થી રાજોડપુરાને જોડતો 2 કિલોમીટરનો રસ્તો કે જેની હાલત બિસ્માર છે, જેનાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। 2020માં 88 લાખના ખર્ચે બનેલ રોડનું સમારકામ હજુ સુધી કરવામાં નથી આવ્યું। નેશનલ હાઈવે 48 થી લઈને ટીપોન્ડાસ ફાઉન્ડેશન સુધીનો રસ્તો નીકળે છે, બ્રિજ સુધી, બરાબર। ઠેક સુધીનો રસ્તો ખરાબ છે, પાણી ને બધું ગટરનું અને લોકો બહુ કાઢે છે, રસ્તો બહુ ખરાબ છે। આરસીસી તૂટી ગયો, એની પર ડામર બનાવ્યો તો બી એવું ને એવો રહે છે। પ્રથમ તો આણંદ જિલ્લાનો એક એવો રોડ દ્રશ્યમાં બતાવીશું। આ 2 કિલોમીટરનો માર્ગ છે જે બિસ્માર અવસ્થામાં ફેરવાઈ જવા પામ્યો છે। ઓગસ્ટ 2020માં બનેલો આ રોડ આજે ઓગસ્ટ 2025 ચાલી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે તો આ રોડની જે નિભાવ કામગીરી છે, નિભાવપૂર્ણ જે કામગીરી હોય છે તેનો પણ સમયગાળો સમાપ્ત થઈ ગયો છે। પ્રથમ તો અમે આપને કહીશું જે આ રોડ છે જે 87 લાખના ખર્ચે 2020માં બન્યો હતો, આજે ઓગસ્ટ 2025માં આ રોડની હાલત દયનીય બની જવા પામી છે। અમે આપને જે આ રોડ બતાવી રહ્યા છે તે રોડ છે ચિખોદરા હાઈવે થી રાજોડપુરાને જોડતો આ માર્ગ છે, જે 2 કિલોમીટરનો રસ્તો હાલ એકદમ નરકાગાર અવસ્થામાં ફેરવાઈ જવા પામ્યો છે। અહીંયાથી 4 વ્હીલર કે 2 વ્હીલર કે સાયકલ લઈને જવું હોય તો પણ વાહન ચાલકોને ઘણી તકલીફો પડી રહી છે। 87 લાખના ખર્ચે બનેલ રોડની કામગીરી આ તે કેવી કામગીરી, સંબંધિત તંત્રના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક જે સમયગાળો છે જેને 5 વર્ષની એની મુદત હતી તે પણ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં આ રોડની કામગીરી કરવામાં આવી નથી। તો હવે જોવું રહ્યું કે તંત્ર આ રોડની કામગીરી કરશે ખરું। નિખિલ ભટ્ટ, બુલેટિન ઇન્ડિયા, આણંદ।